વોર્ડ નંબર 12 કોંગ્રેસના ઉમેદવાર પહોંચ્યા છે નામાંકન ભરવા માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને માહોલ જામી ગયો છે। ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે। તેવામાં વોર્ડ નંબર 12 કોંગ્રેસના ઉમેદવાર રાકેશ ઠાકોર, સચિન માયાવંશી અને ભાવિકા ચંદોલિયા જે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। નામાંકન ભરવા માટે તેઓએ પશ્ચિમ ઝોન મામલતદાર કચેરી ખાતે પહોંચી અને નામાંકન નોંધાવ્યું છે। મારું નામ ભાવિકા પ્રદીપ ચાંડોલા છે। હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી તરફથી ઉમેદવાર છું। વોર્ડ નંબર 12માંથી મેં ઉમેદવારી નોંધાવી છે અને આગામી સમયમાં જે પ્રજાએ મારી પર વિશ્વાસ મૂક્યો છે, વોર્ડ નંબર 12એ મારી પર વિશ્વાસ મૂક્યો છે, એ તમામ વિશ્વાસ પર હું ખરી ઉતરવાનો 100% પ્રયત્ન કરીશ। ખાસ કરીને વોર્ડ નંબર 12માં અત્યાર સુધી જે છે પરિવર્તનનો જરાય પય ત્યાં દેખાતો નથી। હું જ્યાં સુધી ફરી છું, સ્થાનિક સમસ્યાઓ, રોડ, રસ્તા, પાણી, ગટર, શિક્ષણ અને ગંદકી જેવી તમામ સમસ્યાઓ વોર્ડ નંબર 12માં ભરપૂર છે અને જેનો મેં એક કાર્યકર્તા તરીકે પણ અનુભવ કરેલો છે। તો હું આ બધા પ્રોબ્લેમનો ટોટલીપણે સંપૂર્ણપણે નાશ થાય એવું ટ્રાય કરીશ। 100% હું જેટલા લોકોને મળી છું, કર્મચારીઓથી લઈને અધિકારીઓ સુધી બધા કંટાળેલા છે। ભ્રષ્ટાચારથી સંપૂર્ણપણે હું એમને એવું કહી શકું કે આ મુક્ત કરી શકીશ। વોર્ડ નંબર 12 ની અંદર અમે આજે કોંગ્રેસ પાર્ટી તરફથી નામાંકન કર્યું છે અને વોર્ડ 12 ની અંદર જે બી સમસ્યા હતી, અમને જે બી લોકોએ અમને કોન્ટેક્ટ કર્યો છે, જે અમે સ્થળ પર જઈને એનું નિરાકરણ જ લાયા છે, ના કે ખાલી વાર્તાઓ કરી છે। કેમ કે વોર્ડ નંબર 12 ની હાલત એટલી ખરાબ છે, એટલી ખસ્તા છે, જેનું કોઈ નિરાકરણ આવતું જ નહીં। રોજ ખાડા પડે છે, રોજ ભૂવા પડે છે। એક રોડ તો અમારો 2-2.5 વર્ષથી બંધ છે, જ્યાં સ્થાનિકોને ત્યાં પોલ્યુશન થયું છે અને આજુબાજુ એના ડસ્ટિંગ અને ધુમાડાના લીધે જે બીમારીઓ ફેલાઈ રહી છે અને જે આપણું પોલ્યુશન છે એનું લેવલ વધતું જ જઈ રહ્યું છે। મુજમડા અમારો એવો વિસ્તાર છે। બીજો અટલાદરા વિસ્તાર છે, ગામની અંદર બી ભૂવાઓ પડી રહ્યા છે, ગંદુ પાણી આવી રહ્યું છે। કલાલી વિસ્તાર અને બીલ વિસ્તારના રોડ રસ્તાની હાલત તો લોકોને ખબર જ છે। પરશુરામ ભઠ્ઠો અમારો એવો વિસ્તાર છે જ્યાં હંમેશા પાણી આવે તો લોકોને એટલી દયનીય હાલત થઈ જાય છે કે વાત ના પૂછો। બીજો એક અમારો વડસર વિસ્તાર છે। વડસર વિસ્તારમાં તો કોઈ પૂછવાવાળું જ નથી, એ લોકોને ખબર નથી કે કોણ કોર્પોરેટર છે, લોકોને રજડતા મૂકી દે। આ બધી સમસ્યાનું અમારી ટીમ સાથે મળીને નિવારણ લાવશે। અમે પ્રજાના મુદ્દા લઈને ચાલીશું। રોડ, રસ્તા, ગટર, પાણી, પોલ્યુશન, ટ્રાફિક, આ બધી મારા વિસ્તારની મુખ્ય સમસ્યાઓ છે જેનું કોઈ નિરાકરણ નથી આવતું। જ્યાં જોયો ત્યાં લોકો હેરાન પરેશાન છે। રોડથી હેરાન છે, ગટરના ખાડાઓથી હેરાન છે, દુર્ગંધથી હેરાન છે। કોઈ સમસ્યાનું નિરાકરણ નથી, એટલે નિરાકરણ અમે લાવીશું। પબ્લિકને કહું છું, આવનારા ઇલેક્શનની અંદર કામ કરનારા લોકોને વોટ આપજો, ના કે ખાલી વાતો કરવાવાળા લોકો। ભગવાનના નામ પર બહુ વોટ આપ્યા, હવે કામના નામ પર વોટ માંગજો અને વોટ આપજો। જે કામ કરવાવાળો લાગે, ઉમેદવાર લાગે તમે, એ લોકોને વોટ આપજો। કેમ કે ભગવાન આપણી સાથે જ હોય છે હંમેશા, એટલે આ વખતે કામ કરવાવાળા લોકોને વોટ આપજો અને અમે વોર્ડ નંબર 12 ની અંદર કામ કરીને બતાવીશું। અમારી ટીમ એક લોકોની આશાનું કિરણ બનીને આવી છે। 100% રામના નામે નહીં, કામના નામે વોટ આપજો। તમને ખબર પડશે કોંગ્રેસ પાર્ટીના જે યોદ્ધાઓ છે તમારી દરેક સમસ્યાનું નિરાકરણ લાવશે। ઠાકોર રાકેશ। આ વખતે મેં વોર્ડ નંબર 12માંથી એસસીની સીટ પર રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી તરફથી ઉમેદવારી કરી રહ્યો છું। આજ રોજ 11 તારીખના દિવસે હું મામલતદાર ઓફિસે અકોટામાં આવેલી છે, ત્યાં આગળ મારું ઉમેદવારી પત્રક જમા કરાવ્યું છે। 100% તક મળશે તો વોર્ડ નંબર 12 ને એટલે ભુવાઓનો વોર્ડ, પૂરનો વોર્ડ। આવનારા સમયમાં જો મને તક મળશે ને યુવા નેતૃત્વ આવશે, યુવાઓને નેતૃત્વ આપવામાં આવશે ને જો પ્રજા તરફથી, તો આ બધી સમસ્યાઓનું નિરાકરણ અવશ્ય લાવીશું। સચિન માયાવંશી।